વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે અવિરત વરસાદના કારણે જિલ્લાના ઘણા રસ્તાઓને નુકસાન પણ પહોંચ્યું છે। વલસાડની મહારાષ્ટ્રના નાસિક જતા નેશનલ હાઈવેની પરિસ્થિતિ અત્યંત બિસ્માર હાલતમાં આવી ગઈ છે। રસ્તા પર ઠેર ઠેર ખાડાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આપ જુઓ, મંગળ ગ્રહ જેવા દ્રશ્યો હાલ તો વલસાડના રસ્તા પરથી સામે આવી રહ્યા છે। અને આ મારી પાછળ આ રસ્તા તમે જોઈ રહ્યા છો। આ ખાડા જુઓ, મસમોટા ખાડા, ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડો તે જ ખબર નથી પડતી। અહીંથી જેટલા પણ સ્થાનિકો પસાર થઈ રહ્યા છે તેમના કમરના મણકા ભાંગી રહ્યા છે, તૂટી રહ્યા છે। સાથે સાથે તેમની વાહનોની હાલત પણ ગંભીર પરિસ્થિતિમાં આવી જતી હોય છે, કેમ કે આ ખાડામાંથી પસાર થવું તે એક મોટું ચેલેન્જ આ તમામ લોકો માટે બની જતું હોય છે। એમાં પણ ટુ વ્હીલર ધારકો જેટલા પણ અહીંયાથી પહોંચે છે એ તમામ લોકોને અકસ્માતનો ભય પણ સતાવતો રહે છે, કેમ કે આ પ્રકારના ખાડામાં ગમે ત્યારે બેલેન્સ જઈ શકે છે અને તે પડી પણ શકે છે। એટલે આપ જુઓ, આ ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો તે ખબર નથી પડી રહી। અને આ કોઈ સામાન્ય રોડ, કોઈ પંચાયત હસ્તક રોડ કે કોઈ શહેરની વચ્ચેના નાના રસ્તા નથી, હાઈવે છે। હાઈવેની આ પ્રકારની પરિસ્થિતિ અને અંદાજો લગાવી શકીએ છીએ કે અંદરના રસ્તાઓની હાલત કેવી થઈ હશે। મહારાષ્ટ્રથી નાસિક જતો આ નેશનલ હાઈવે છે અને તેની આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। આપ જુઓ કેટલા ખાડા છે, ગણે ગણાય નહીં, વીણે વિણાય નહીં એટલા અહીંયા ખાડા દ્રશ્યમાન રસ્તા પરથી થઈ રહ્યા છે। લગભગ 100 મીટરનો જ આ પટ્ટો છે અને તેમાં અઢળક આ ખાડામાંથી આખરે વાહન ચાલકોને પસાર કઈ રીતે થવું, અને એ પણ નેશનલ હાઈવેની આ પ્રકારની પરિસ્થિતિ। રસ્તા પર ઠેર ઠેર ખાડા, વાહન ચાલકોને મુશ્કેલી। કપરાડા તાલુકામાંથી પસાર થતો આ નેશનલ હાઈવે અને તેની આ હાલત। ઘણી બધી મુસીબતો પડે, વરસાદ હોય એટલે આવીને આવી પરિસ્થિતિ થાય છે અહીંયા, બરાબર। અને આવવા જવા માટે આ જ રસ્તો હોય તો વરસાદ જ્યારે ઘણું બધું પડે ત્યારે ખાડાઓ ભરાઈ જાય છે, એટલે એમાં નાના વાહનો ચાલે તો ખબર ના પડે ને એમાં શું હોય કે ખબર ના પડવાથી વાહનો લપસી બી જાય, એક્સિડન્ટ બી થાય ને જખમી બી માણસો વધારે થાય। શું માંગ છે સરકાર પાસે? એટલી જ માંગ છે કે રસ્તો સારો બનવો જોઈએ અને સતર્ક ખરેખર તો ધ્યાન વધારે આપવું જોઈએ। આ મેન હાઈવે કહેવાય। એટલે નાસિક રોડ છે, નાસિક રોડ આમ 8 નંબર પર ટચ થાય, વલસાડ જાય, પારડી, વાપી, અને રસ્તો આટલો બધો ખરાબ છે કે ખાડામાં પાણી બધું ખાડામાં ભરાઈ જાય એટલે કઈ ખબર નહીં પડે, બાયોકી વાળા પડી જાય, એક્સિડન્ટો બી થાય। એટલે રસ્તો કેટલી મુશ્કેલી બહુ મુશ્કેલી પડે, કેમ કે હવે એમરજન્સીમાં જવું હોય તો નહીં જવાય। બહુ રસ્તો બહુ ખરાબ। સવારમાં તો આટલી ટ્રાફિક રહી ને તો અહીંથી 5 કિલોમીટર સુધી ટ્રાફિક રહે સવારમાં। સાંજે એટલે મોડે 9 વાગે 8 વાગે એટલી ટ્રાફિક હોય ને તો 5 કિલોમીટર 2 કિલોમીટર તો ટ્રાફિક દરરોજ રહે। એટલે ટેકરા ઘાટમાં ખાડાના કારણે જ એટલી બધી ટ્રાફિક હોય સાંજે, એટલે તો બહુ ટાઈમ બી કેટલો ટાઈમ થાય જવાનો, કંપનીમાં જવાનો એટલે અડધો કલાક। હા, ગાડીની કેટલી નુકસાન થાય ને ટાઈમ બી જવાનો, આપણે 1 કલાક પહેલે નીકળે તો બી નહીં ત્યાં જવાય। ये रास्ता बनवाओ भाई, नहीं 4 पहिया वाली तो ये पलट जाएगी, वैसे मर जाएंगे आदमी यार। बताओ, यहाँ से पूरा रास्ता खराब है यार। कितनी दिक्कतें आ रही है? बहुत दिक्कत आ रही है यार, जीव धक्कर धक्कर कर रहा है, साला पलट न जाए यार गाड़ी। कितने बड़े गड्ढे हैं? बहुत बड़े बड़े गड्ढे हैं यार, पूरी गाड़ी उलझ जाती है यार, कुछ नहीं है यार। बताओ, ऐसे रास्ता के वो पैसा इंचार्ज लेंगे, 4 घंटा लग जा रहा है यार। अब बताओ, मैं नासिक से यहाँ तक 5 घंटा हो गया, 5 घंटा का रास्ता है यहाँ पे।